નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાદિર શેખ. કર્તવ્ય ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ક્રાઇમ ફાઇલ્સમાં આપનું સ્વાગત છે. ક્રાઇમ ફાઇલ્સમાં આપણે એક એવા કેસની ચર્ચા કરવાના છે જેમાં મૃત્યુ પામેલો વ્યક્તિ જીવિત થઈ ગયો છે. જી હા, મૃત્યુ પામેલ વ્યક્તિ જીવિત કઈ રીતે થઈ શકે છે એ જ આ કેસમાં જોઈશું. સુરતના સચિન પોલીસ મથકની હદમાં બનેલો આ કેસ છે કે જ્યાં મૃત્યુ પામેલો વ્યક્તિ જીવિત થયો છે. જોઈએ ક્રાઇમ ફાઇલ્સનું આ કેસ. ઘટનાની શરૂઆત થાય છે 14મી જુલાઈ 2025થી, જ્યાં સુરતના સચિન પોલીસ મથકને એક કોલ મળે છે જેમાં જાણવા મળે છે કે એક ગંભીર અકસ્માત સચિન પોલીસની હદમાં જિલ્લાના રસ્તાઓને જોડતા સણિયા ખંભાસલા રોડ પર થયો છે. આ અકસ્માત ખૂબ જ ગંભીર છે અને આ અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિ પણ ગંભીર છે. આ કોલ મળતા જ સચિન પોલીસ ઘટના સ્થળે દોડી જાય છે. અકસ્માતનો કોલ મળતા સુરતની સચિન પોલીસ તરત એ ઘટના સ્થળે પહોંચી જાય છે સણિયા ખંભાસલા રોડ પર. ત્યાં જઈને જુએ છે તો એક ડેડ બોડી પડી હોય છે. જી હા, જે અકસ્માત થયો હતો એ એટલો ગંભીર હતો કે તેમાં અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ મૃત્યુ પામ્યો હતો. ડેડ બોડી તો પડી હતી, પણ હવે પોલીસ સામે ચેલેન્જ હતી કે આ ડેડ બોડી કોની છે. પોલીસ આ અંતર્ગત તપાસ કરે છે અને શું જાણવા મળે છે. एक फैटल बनाव सणिया थी खंबासला जो सूरत शहर में एक डिस्ट्रिक्ट रोड है जो रात्रि समय थोड़ा सुनसान रहे छे. आ रोड पर जो है एक फैटल एक्सिडेंट थया जेनी 14 तारीखना मॉर्निंग में जाहरात थई અને એના પછી સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફ જગ્યા ઉપર ગયા અને ત્યાં जो एक डेड बॉडी जेना फेस में पूरी भाग बुरी तरह से जो है एमा एक्सिडेंट में जो पूरा कुचलाई गया था. आ कचड़ाई लीधे जो एना ओळख पण थती नहीं हती. ત્યાંથી ડેડ બોડી મળી. ડેડ બોડી પાસે એક મોબાઈલ ફોન મળ્યા जो है અને પછી जो है એના ફેટલ અકસ્માતનો ગુના દાખલ કરવામાં આવેલા અને આ મોબાઈલ આધારે જો મરનારની ઓળખ પ્રસ્તાવિત કરવામાં આવી जो है અને આમાં જો મરનાર હતા એક શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા જેના ઉંમર 39 વર્ષના ઉંમર છે जो है જે ટ્રક ડ્રાઇવિંગના ધંધો કરે છે અને ટ્રકના માલિક પણ છે जो है. तो एनी डेड बॉडी जो है फलित थी. एना आधारे जो है पुलिसना टीम जो डी स्टाफना टीम PSI डामोर અને એના સાથના जो કોન્સ્ટેબલ हमारा स्टाफ जो है आ गुनाने डिटेक्ट करवाना प्रयत्नों करे जो है. અને चूँकि आ रोड बहुत ओછી अवर जवर वाला रोड है तो रोड ऊपर जो पूरा समग्र जो है रोड ऊपर ने CCTV फूटेजेस ભેગા કરવાના કામ કે મંદિરના એક CCTV કેમેરામાં એક ટ્રકના ત્યાંથી મૂવમેન્ટ નજર આવી जो है. आ मूवमेंटना आधारे जो अपने ट्रकना नंबर प्लेट आधारे जो नंबर अपने ट्रकने मળી ગયા હતા. સચિન પોલીસની તપાસમાં લાશને ઓળખવાનું કામ થઈ જાય છે. લાશની સાથે જે મોબાઈલ મળે છે અને મોબાઈલથી આ લાશ યુપીના જોનપુરના રહેવાસી અને હાલ હલ્દરુ કામરેજ વિસ્તારમાં રહેતા શિવકુમાર મહારાજની હોવાનું સામે આવે છે. આ ઘટનાની જાણ પરિવારને કરાય છે અને પરિવાર ઘટના સ્થળે દોડી આવે છે. ત્યારબાદની જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની હોય છે તે સુરતની સચિન પોલીસ કરે છે. 40 વર્ષીય શિવકુમારની મૃત્યુ થઈ જાય છે. પોલીસ ફેટલ અકસ્માતની જે કાયદાકીય કાર્યવાહી છે તે પણ કરે છે. પોલીસ જ્યારે મૃતકના પરિવારજનોને પાસે જાય છે, તેમના ઘરે જાય છે, ત્યારે પોલીસને કંઈક એવું જાણવા મળે છે કે જ્યાંથી આ કેસની શંકાની સોય ફરતી થઈ જાય છે. કેમેરામાં એક ટ્રકના ત્યાંથી મૂવમેન્ટ નજર આવી जो है. आ मूवमेंटના આધારે जो अपने ट्रकना नंबर प्लेट आधारे जो नंबर अपने ट्रक ने मળી ગયા હતા.
દરમિયાન જ્યારે પોલીસના ટીમ આ મરનારના ઘરે એના માટે ગઈ, એને જાણ કરવા માટે એના ઘરવાળાને, અને જો સ્વાભાવિક રીતે જો પોલીસ તપાસમાં જો પૂછપરછ કરવાની હોય છે એના માટે ગઈ, ત્યારે પોલીસે જોઈ કે એના જો વાઈફના ફેસ ઉપર કોઈ અફસોસ યા કોઈ એવા દુઃખ જેવા કોઈ એક્સપ્રેશન હતા નહીં. અને એના પત્ની દ્વારા જો પોલીસને પૂછવામાં આવેલા કે મારા હસબન્ડના જો 2 લાખ રૂપિયાના વીમો હતા તો આ કેવી રીતે મળશે અને ક્યારે મળશે છે. તો ત્યારે જો થોડા પોલીસ સ્ટાફને થોડા ડાઉટ થયા કે જેના હસબન્ડના ડેથ થઈ ગઈ હોય યંગ એજમાં, એના કોઈ અફસોસ પણ નથી અને જો પૈસા માટે પૂછપરછ કરી રહી છે ત્યારે કહેવાય છે કે પોલીસની શંકાની નજરે જ ગુનેગાર સુધી તેને પહોંચાડવું પડશે. કેસમાં પણ કંઈક એવું જ થયું. ફેડરલ અકસ્માતની આ ઘટના હતી. શિવકુમારનું મૃત્યુ થયું હતું. પોલીસ કાયદાકીય કાર્યવાહી કરતી જ્યારે શિવકુમારના ઘરે પહોંચી ત્યારે તેની પત્ની મીના દેવી મિશ્રા, તેના હાવભાવ પોલીસને કંઈ ઠીક નહીં લાગ્યો અને પોલીસે જ્યારે એને વધુ પૂછપરછ કરી ત્યારે તેના ચહેરા પર કોઈ અફસોસ ન હતો, ના તે રડતી હતી અને સાથે તે વારંવાર એક સવાલ પૂછી રહી હતી. આ સવાલ જ આગળની દિશામાં પોલીસને લઈ ગયો અને ત્યારબાદ શું થયું જોઈએ. પોલીસની શંકાની સોય જે છે સાચી ઠરી હતી. વિના દેવીની જે વાતો હતી તે પોલીસને ગળે ન ઉતરતી અને પોલીસે અંદર આને ક્યાંક તપાસ શરૂ કરી અને પોલીસ પહોંચી ગઈ મહારાષ્ટ્રના એના આધારે. અને પછી જો પૂછપરછમાં એવું આવ્યા એના જ્યારે પોલીસ પૂછપરછ કરી કે તમારા હસબન્ડના ક્યારે અહીંયા ઘરેમાંથી ગયા, ક્યારે મૂવમેન્ટ થયા, તો એવું જાણવા મળ્યા કે એના હસબન્ડ એક જે બનાવ બના તે દિવસે 13 તારીખે રાત્રે આપણા સ્કૂટી એના પાસે છે, સ્કૂટી લઈને ત્યાં જો એના હલ્દરુ સોસાયટી કામરેજમાં આવે છે, જો ત્યાંથી સ્કૂટી લઈને આવે છે વડોદ પાંડેસરા સિટીના ગામ લોકેલિટી છે. વડોદમાં એક દેવી પ્રસાદ કહીને એના મિત્ર હતા. તો એના આપણા મિત્રને લે છે જો અને મિત્રને લઈને જાય છે ત્યાં જો આપણા કડોદરા બારડોલી રૂટ ઉપર જો એક સર્વોત્તમ પેટ્રોલ પંપ આવે છે ત્યાં સુધી તક જાય છે. તો આ પૂરા જો ઘરથી એના એક્ટિવાના આધારે જો તમામ જો રૂટ ઉપર આવતા તમામ સીસીટીવી કેમેરાઓના એના જો ટીમો બનાવીને એના જો અભ્યાસ ચાલુ કરવામાં આવેલા. પૂરી મોમેન્ટ એક મોમેન્ટ જો આ સ્કૂટીને જો ટ્રેક કરવામાં આવ્યા અને ટ્રેક કરતાં પરત જો ત્યાંના હલ્દરુ સોસાયટી કામરેજ શિવપ્રસાદ જો અત્યાર સુધીના મરનાર છે, આ મરનારના ઘરથી એક્ટિવામાં વડોદ સે પછી જો કડોદરા આવે, કડોદરામાં પછી જો ત્યાં આવીને પેટ્રોલ પંપ ઉપર જોવામાં આવે કે ત્યાં સીસીટીવી કેમેરામાં કે એક કુછ સસ્પિશિયસ મોમેન્ટ થઈ રહ્યા છે જેમાં ટ્રકમાં પેટ્રોલ ભરાયા પછી જો એક વ્યક્તિ જો છે એના બી ટ્રકમાં બેસાડવામાં આવે છે અને પછી ટ્રક ત્યાંથી આગે જાય છે. જો ટ્રક આગે જાય છે પછી એના જો ભાટિયા ચેકપોસ્ટ થઈને આ જગ્યા ઉપર આવે છે, ત્યાં પોલીસની પૂરી ટીમો આ સીસીટીવી જો પૂરા ટ્રેક કરવાના ચાલુ કરી જોઈએ. કરતાં આવે છે કે ભાઈ આ ટ્રક એક સુધી તક આવે છે, પછી ટ્રક જાય અને આ ટ્રકને ફરત મુવમેન્ટ જોઈએ આ મંદિરના કેમેરામાં, કેમકે આ રૂટ પર બહુ વધારે કેમેરાઓ નથી સીસીટીવી કેમેરા, તો આયા અને પછી ત્યાં ટ્રક જાય છે અને ત્યાં પેટ્રોલ પંપ ઉપર ઊભા થઈ જાય છે. સુરતની સચિન પોલીસ તપાસ શરૂ કરી ચૂકી હતી અને ધ્યાન કેન્દ્રિત કર્યું શિવકુમાર કે જે મૃતક હતો હાલ સુધી તેના મોબાઈલ ફોન પર. એના મોબાઈલ ફોનની કેટલીક વિશેષતાઓ હતી અને એ વિશેષતાઓ જ સુરતની સચિન પોલીસને લઈ ગઈ હતી મહારાષ્ટ્રના પુણે સુધી. અને પછી જો સમગ્ર જો એ પૂરા બનાવને ઊંડાણપૂર્વક જ્યારે ટીમો તપાસ કરવા લાગી ત્યારે ખબર પડી જોઈએ જ્યારે અમારા સીડીઆર ડિટેલ વગેરે જો કોલ ડિટેલ અમારા ટેકનિકલ સર્વેલન્સ બી એમાં કરવામાં આવ્યા ત્યારે એવી ખબર પડી જોઈએ કે આમાં જો મોબાઈલ ફોન આપણને મળ્યા હતા, આ મોબાઈલ ફોનમાં 2 સિમ ડુઅલ સિમના હતા જોઈએ, જેમાંથી એક સિમ નહીં હતા અને એક સિમ અંદર હતા જોઈએ. અને પછી ફર્ધર જો ડિટેલ આમાં લેવામાં આવી તો એવો જાણકારી આપણને મળી કે જો જો અત્યાર સુધીના મરનાર છે શિવપ્રસાદ, એના જ બીજા સિમ નંબરથી એના વાઈફને એક કોલ ગઈ છે. તો એ આ કોલ ગઈ છે એના પછી જો ફર્ધર ટેકનિકલ આમાં અમે લોકો જોયા તો એવા જાણવા મળેલ કે એના સૌથી વધુ કોન્ટેક્ટમાં એના કોઈ મિત્ર છે જો મોનુ ગૌતમ કરી છે, જો પુણે રહે છે મહારાષ્ટ્રમાં.
તાત્કાલિક જો ટીમો અલગ અલગ ટીમો બનાવીને જો કામગીરી ચાલુ કરવામાં આવી અને પુણે પહોંચીને ટીમ ત્યાં મોનુને પકડી. મહારાષ્ટ્રના પુણેથી હવે શિવકુમાર જીવિત મળી આવ્યો હતો. જ્યાં પોલીસની જે શંકાની સોય મીના દેવી પર અટકી હતી તે સાચી ઠરી અને મીના કુમારી જે એક્ટિંગ કરી રહી હતી તે બેનકાબ થઈ ચૂકી હતી અને જે હાલ સુધી મૃતક હતો તે શિવકુમાર જીવિત. પોલીસ હવે શિવકુમારને લઈને અને તેની સાથે તેના મિત્ર મોનુને લઈને પહોંચી ગઈ હતી સુરત. ત્યાર પછી શરૂ થઈ વધુ તપાસ, કારણ કે તપાસનું મુખ્ય કેન્દ્ર તો એ હતું કે અકસ્માત તો થયો હતો, મૃત્યુ પણ થઈ હતી, પણ એ મૃત્યુ કોની થઈ હતી? કોણ હતો એ વ્યક્તિ કે જે શિવકુમારના કપડામાં ક્યાંક ને ક્યાંક ટ્રક નીચે નિર્દોષ રીતે મારી ગયો? જો શિવપ્રસાદ છે, જો અત્યાર સુધી મરી ગયા છે, આ 2 લાખ રૂપિયાના વીમા લેવા માટે, આ ટ્રક એના પાસે છે, ટ્રકના માલિક બી છે અને ટ્રક પોતે ચલાવવી પડશે. એના માટે જો એક સિરિયલ અમે બતાવ્યા જો એ સસુરાલ સિમરકા, એક આ સિરિયલ જોતા હતા જેમાં એક સ્ત્રી ના મતલબ એના બતાવે છે કે જલીને મરી ગઈ છે, પરંતુ આ જીવિત હતી અને આપણા પોલિસી જો વીમા પોલિસી જો એના પકાવવા માટે એનાથી એના આઈડિયા લાગ્યા જો કે અત્યારે એના સ્થિતિ સારી નહીં હતી બિઝનેસમાં. એના લઈને એના આઈડિયા લાગ્યા કે એના 10 વર્ષના જૂના મિત્ર છે દેવી પ્રસાદ, જો વડોદ પાંડેસરામાં રહે છે, એકલા રહે છે, એના આગે પીછે અહીંયા શહેરમાં કોઈ નથી. આ સૌથી ઇઝી ટાર્ગેટ એના માટે હતા. તો આ આવે છે જો આપણા એક્ટિવા લઈને આવે છે, દેવી પ્રસાદના એના ઘરમાંથી લે છે વડોદમાંથી, અને પછી પેટ્રોલ પંપ જાય છે. પેટ્રોલ પંપમાં ત્યાં જઈને ટ્રક બેસીને એના દારૂ પીવડાવે છે, એના વધુ દારૂ પીવડાવીને એકદમ બેભાન કરી દે છે. બેભાન કર્યા પછી પોતાના કપડાં એના પહેરાવે છે જો અને પહેરાવીને આ ટ્રક પોતે ડ્રાઈવ કરીને અહીંયા સુધી લઈ આવે છે. સણિયા જો સણિયાથી ખંભાસલા રોડ જો બનાવવાની જગ્યા ઉપર લઈ આવે છે. એના ત્યાંથી ટ્રકથી નીચે ઉતારે છે, ઘસડીને નીચે લઈ આવે છે અને એના લેટાવી દે છે રોડ ઉપર, અને પાછળ ટ્રકના પાછલા ટાયર એના ઉપર જો આ રીતે જો મતલબ ફેસ ઉપર પૂરા ફેરવે છે, જેથી કોઈ પણ પ્રકારના આઈડેન્ટિફિકેશન ફેસ છે ન થાય, એના મોબાઈલ અને એના કાપડથી થાય છે. તો આ પ્રકાર પ્લાનિંગ કરે છે. પ્લાનિંગ કરીને તાત્કાલિક જો આના ડુઅલ સિમમાંથી એક સિમ કાઢે છે અને બીજા મોબાઈલમાં નાખીને આપણે વાત કરે છે આપણા વાઈફથી. વાઈફને બતાવે છે કે હું જીવિત છું, હું આ રીતે કરી નાખ્યો છું, 2 લાખ રૂપિયા આપણા મળશે જો તમે કોઈને કહેતા નથી, અને તમે અંતિમ સંસ્કાર જો આ ડેડ બોડીને તમે આપણા પતિ સમજીને કરાવી દેજો જો એના કરીને તાત્કાલિક ત્યાંથી ભાગે છે પુણે, અને પુણેથી પછી જો ત્યાં રહીને જો એના પ્લાનિંગ એવું હતી કે આ ધીમે ધીમે કરીને એના વીમા મળી જાય અને પછી ત્યાંથી અહીંયાથી ભાગે પણ જાય જો આ બધા લોકો જો. તો આ પ્રકારના આ ટોટલ જો એની પ્લાનિંગ હતી જો પ્લાનિંગમાં જો પોલીસની પૂરી ટીમ, જો અમારા સબ ઇન્સ્પેક્ટર અને પૂરા અમારી ટીમ પીઆઈ એસીપી ડીસીપી કે નેતૃત્વમાં સમગ્ર જો ગુના ડિટેક્ટ કર્યા, અને પછી જો એના મદદ કરવામાં એના વાઈફના જો પત્ની જો આમાં ક્રાઇમમાં જાણ્યા છતાં ફરીથી સામેલ હતી જો એના જો અટેક કરવામાં આવેલા છે. મોનુ ગૌતમ જો છે જો એના દોસ્ત હતા, જ્યાં એના પાસે ગયા, રોકાયા અને એના સિમ વગેરે બીજા જો મોબાઈલના સિમ ત્યાં બીજા તેના નામે લઈને એના આપવા અને એના રક્ષણ આપી. આ બધા 3 આરોપીને પકડવામાં આવેલા છે. અને આગળ અમે જો મરનાર છે, મરનારના ફેમિલીના જો બી ડીએનએ વગેરે અમે ટેસ્ટિંગ કરીને આ બધા મેચ કરવાનું છે. એની તમામ પ્રક્રિયાઓ જો એફએસએલના મેડિકલ પુરાવાઓ લેવાની કાર્યવાહી જો બાકી રહી ગઈ છે. આ તમામ કાર્યવાહી જો અત્યારે તપાસમાં ચાલુ છે. શિવકુમાર, તેની પત્ની મીના દેવી અને તેનો મિત્ર મોનુ, આ ત્રણેય મળી એક માસૂમ વ્યક્તિની હત્યા કરી હતી. જી હા, હાલ સુધીનો જે ફેડરલ અકસ્માત કેસ હતો તે હવે મર્ડર એટલે કે હત્યામાં પરિણમ્યો હતો. તે બાદ સુરતની સચિન પોલીસે એક પછી એક તાર ખોલતી ગઈ, કડી મળતી ગઈ અને આ સમગ્ર ગુનોનો ભેદ છે તે બેનકાબ થયો. ક્રાઇમ ફાઇલ્સમાં આપણે જોયું કઈ રીતે એક મૃતક વ્યક્તિ શિવકુમાર જીવિત થઈ જાય છે, અથવા કહી શકાય કે એ કદી મર્યો જ ન હતો, પણ પોલીસની એક શંકા હત્યારાઓ સુધી પહોંચી ગઈ. અને આ ઘટનામાં ખાસ દરેક નાગરિકોએ બોધપાઠ લેવાની છે કે માત્ર 2 લાખ રૂપિયાની લોન ચૂકવવા માટે આ પરિવારે પોતાના મિત્ર સાથે મળી એક નિર્દોષ વ્યક્તિની હત્યા કરી, જે પણ એમનો મિત્ર જ હતો.
એટલે ફાઇનાન્શિયલ કન્ડિશન જે ગમે તે હોય તે કોઈ કાયમી નથી. એ બદલાવ આવતા રહે છે જીવનમાં, પણ ક્યારેક ગુનાઓ પર ના ચડો. 2 લાખ રૂપિયાની લોનનો તો નિકાલ આવી જશે, પણ એ જે નિર્દોષ વ્યક્તિ માર્યો ગયો છે તે પાછો નહીં આવશે. વધુ એક ક્રાઇમ ફાઇલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. હું છું કાદિર શેખ. જય હિન્દ, જય ભારત.